સુરતમાં વિમાન દુર્ઘટના બારામતી પાસે ચાર્ટર્ડ વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર વિમાનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર હાજર હોવાની વાત કેટલાક સૂત્રો દ્વારા કરવામાં આવી રહી છે। જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે। લેન્ડિંગ સમયે ઘટના સૂત્રોના જણાવ્યા મુજબ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હતી, જેના કારણે પાયલટને એર સ્ટ્રીપ સ્પષ્ટ દેખાઈ ન હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। કેટલાક અન્ય અહેવાલોમાં ટેકનિકલ ખામીની પણ ચર્ચા છે। વિમાન દ્વારા લેન્ડિંગના 2 પ્રયાસ કરાયા હોવાની માહિતી પણ મળી રહી છે। તપાસ ચાલુ। દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટના સ્થળેથી મળતી તસવીરો વિડીયો મુજબ વિમાનમાં આગ લાગ્યાના દ્રશ્યો જોવા મળે છે। અધિકૃત નિવેદન આવ્યા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે। અપડેટ: આ મામલે કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત થાય ત્યારે જ વિગતોની પુષ્ટિ થશે। દર્શકોને અપીલ છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે। ક્રાઇમ અવાજના નવા અપડેટ જોવા અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરો। અત્યારે